સમાચાર, મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં બાબરાના ગરણી ગામે ભેદી બ્લાસ્ટ. જી હા, ભેદી બ્લાસ્ટ થયો છે ગરણી ગામે અને તેના કારણે ભયનો માહોલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. અચાનક બ્લાસ્ટના અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યા. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટથી અનેક જગ્યાએ દરવાજા તૂટી ગયા. રાત્રે 4 વાગે આ ભેદી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ ક્યાં થયો, શા કારણે થયો, તેને લઈને કોઈ જાણકારી નથી સામે આવી રહી. અમરેલીના બાબરા ગામની આ ઘટના છે, જ્યાં એક મોટો બ્લાસ્ટ થયો, વિસ્ફોટ થયો. આ વિસ્ફોટના કારણે ઘણી દિવાલો ધરાશાયી થઈ ગઈ છે, દિવાલો હલી ગઈ છે, દરવાજા તૂટી ગયા છે. જો કે આ બ્લાસ્ટ ક્યાં આગળ થયો, શા કારણે થયો, તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી રહી. સવારે 4:15 ની આસપાસ બ્લાસ્ટ નો અવાજ આવ્યો તો હું મારા ઘરે હતો, ત્યારે સૂતો હતો. ત્યારે પછી જોયું પણ મેં અમારા બાજુમાં બધી જોયું, પણ ત્યાં કઈ દેખાતું. આ ઘર અમારાથી દૂર છે. પછી સવારમાં 6 વાગે ખ્યાલ આવ્યો, એટલે 6:30 એવું અહીં આવ્યો. પછી આ બધું જોયું એટલે કઈ ખ્યાલ નહોતો આવતો. પછી મામલતદાર ઓફિસમાં જાણ કરી, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને જાણ કરી, પછી ધારાસભ્ય પીએ છે એમને જાણ કરી, અને ગેસ એજન્સી વાળાને જાણ કરી. નુકસાન ચાલે 5 મકાન છે, આખા જર્જરિત થઈ ગયા છે. તમારી નજરે જ જોવો છો. 40-45 લાખ રૂપિયાનું નુકસાન અંદાજે છે. હવા ત્યારે જો અમે અંદર હોતા હતા, એટલે કીધું બહાર વી આવો આપણે અંદર થી, નકર અંદર આવશે તો, એટલે અમે બહાર આવી આવ્યા. તે પછી આ બધું પડી ગયું. 45-50 લાખ નું થયું જશે આસપાસ. ઘણો સામાન બધા બારી બાવણા તૂટી ગયા. જુઓ, પડદા, પંખા, કોઈ વસ્તુ ન રહ્યું. આ સાથે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે ફોન લાઈન પર. કેતન, અચાનકથી બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ક્યાં આગળ, શા માટે આ બ્લાસ્ટ થયું, કોઈ કારણ સામે આવી રહ્યું છે, અને શું કઈ પરિસ્થિતિ આ બાબરા ગામની હાલ? બિલકુલ નથી. બાબરાના ગરણી ગામે વહેલી સવારે 4-4:30 વાગ્યાની આસપાસ એક ભેદી ધડાકો થયો હતો. બાબરા ગામના જે ગરણી ગામ છે ત્યાંના જે મકાન માલિક છે નાગજીભાઈ, તેમના ઘરે આ ધડાકો થયો હતો, જેમાં એક સ્લેબ વાળું પાકું રસોડું તૂટી ગયું હતું, અને આસપાસના મકાનને પણ થોડી ઘણી અસર થઈ છે. જો કે રસોડાનો જે સામાન છે, ગેસ અને રસોડામાં રાખેલું જે ફ્રીજ છે, તે સહી સલામત છે. કયા કારણોસર આ ધડાકો થયો, કઈ રીતે ધડાકો થયો, તે હજુ સુધી જાણવા નથી મળ્યું. પણ આ ધડાકો થતા જે મકાન માલિક છે તેમને મોટું નુકસાન થયું છે. જી બિલકુલ, પૂરી માહિતી માટે આભાર. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો આપ જુઓ, દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ ચૂકી છે, સાથે સાથે તિરાડો પણ દિવાલોમાં જોવા મળી રહી છે. ઘણા ઘરના દરવાજા પણ તૂટી ગયા છે. લોકો ભયના ઓથાર હેઠળ અત્યારે અહીંયા જીવી રહ્યા છે. કારણ માત્ર એટલું છે કે અચાનક સવારે 4 વાગે જ્યારે તમામ લોકો સૂતા હતા, ત્યારે અચાનકથી કોઈ બ્લાસ્ટ થાય છે. આ બ્લાસ્ટ શા કારણે, ક્યાં આગળ થયો છે, તેને લઈને કોઈ જાણકારી નથી, પણ અચાનકથી આ દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે આ પૂરી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા.